मां गौ सेवा હોસ્પિટલ કુકસવાડાને પરમ આદરણીય પૂજ્ય ભોલેનાથ બાપુ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી। દદેશ્વર ધામ ખાતે મહાન સંગીતકાર રત્નના તીરે એમના અખંડ સંગીતની સુરાવલીઓ સાથે બાપા સીતારામ ગૌશાળા જુજારપુરના બેન્ડ પાર્ટીના સુરીલા સ્વરે સાધુ સંતોના હાથે જ્યારે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ મહાન સંગીતના આધારક એવા રત્નકારને ગૌ માતાની સેવામાં પોતાના સુર પૂર્યા છે અને આ ગૌ સેવાને વધાવી લીધી છે। એમ્બ્યુલન્સ ગૌ અર્પણ વિધિ પૂજ્ય ભોલેનાથ બાપુ સાથે ભાગવત ભૂષણ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તથા પૂજ્ય કમલનાથ બાપુ તેમજ પરગણાની ગૌશાળાના ગૌ ભક્તો જોડાયા હતા। આ પ્રસંગે ગૌ સેવા અને પૂજ્ય ભાગવત ભૂષણ અને ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ બિરદાવીને પૂજ્ય ભોલેનાથ બાપુના તપ સાથેના ગૌ સેવાને બિરદાવી હતી। આવા સંતો ગાય માતા માટે જે કાર્ય કરે છે તે ખૂબ જ વંદનીય છે અને ગાય માતાના નિવાસ કોઈ આરાસુરી શક્તિ કે પરમાણુ કે કીટાણુ કે વાયરસ જઈ શકતો નથી, માટે ગાય માતા આપ સર્વની તારણહાર છે। પરમ આદરણીય ગુરુ દેવ પૂજ્ય ભોલેનાથ બાપુનો પરગાણાની બધી જ ગૌશાળા વતી હૃદયથી આભાર માનીએ છીએ। આ દ્વારા ગૌ સેવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ થઈ છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।